રામ રામ, જય હિન્દ, જય ભારત। તો પહેલાં તો મારું યુટ્યુબ ચેનલ છે એગ્રી એડવાઇઝર બાય વિજય કુસડિયા। તો સબસ્ક્રાઈબ કરજો, તો એમાં લાઈક કરજો, શેર કરજો। તો એમાં તમને હું બધાય જે ઇઝરાયલમાં કામ કરવાનું હોય, કેટલો ટાઈમ કામ કરવાનું હોય, બધી માહિતી આપી। પછી ખેતીમાં કઈ રીતના લોકો જે ટેકનોલોજી વાપરે એના વિશે પણ થોડોક ટાઈમ જડીએ એટલે હું કરતો જ। હજે તમે નવા હવા એટલે આમાં કંઈ બહુ ખબર ન પડે, એટલે આપણા ખેડૂત મિત્રોને પણ થોડુંક ઉપયોગી થાય એ માહિતી મૂકતો રહે। તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો। તો બીજું એક કે ઘણાય પૂછે કે ભાઈ તમે કેના થ્રુ આવ્યા, તો ભાઈ હું હે ને એક ફેસબુકમાં પેજ છે લીલાજી ફેન ક્લબ, લીલાજીને તો ઓળખતા છે બધાય। તો એની એ પોસ્ટ મૂકી હતી ફેસબુકમાં ને નંબર મૂક્યા હતા કે ભાઈ ઇઝરાયલમાં એગ્રીકલ્ચર ચાલુ થયા, આ નંબરમાં કોન્ટેક કરો અથવા મેસેજ કરો વોટ્સઅપ। તો એમાં હું નહોતો કોઈને ઓળખતો કે કંઈ નહીં, મેં જે એમાં નંબર નાખ્યા હતા લીલાજી, એમાં મેં મારા ડોક્યુમેન્ટને બધું મેં વોટ્સઅપ કર્યું હતું। તો 7-8 દીમાં મને ફોન આવ્યો કે ભાઈ મુંબઈ જવાનું છે એગ્રીકલ્ચરને માટે, ઇઝરાયલ માટે। હું કે ભાઈ આ વાંધો નહીં, હવે હું તૈયાર જ છે, તૈયાર જ ઉતા અમે ત્યાં। એટલે હવે બસ આથી જતી હતી, બસમાં ચડેગા। તો આ રીતના બધી પ્રોસેસ થઈ। મુંબઈ 6-7 દી રોકાવું પડ્યું હતું। મેડિકલ ત્યાંનું નોર્મલ જેવું છે, મેડિકલ કંઈ એવું અઘરું ને, નોર્મલ જ હતું। એટલે હું કોઈને ઓળખતો નહીં, જે એજન્ટ હતો અટાણે છે હજે, એનું નામ છે દેવસિંહભાઈ અમર, પછી રાજુ ઓડેદરા અને પ્રતાપભાઈ। તો એની અત્યારે કુતિયાણા ઓફિસ છે। તો કોઈની આ કોમેન્ટમાં કરે કે ભાઈ ક્યાંથી એપ્લાય કરવું, શું કરવું, તો ત્યાં તમે કુતિયાણા આવ્યા જજો ને તમને બધું સમજાવી છે કઈ રીતના કરવું, શું ડોક્યુમેન્ટ જોઈએ। એ અમે આવ્યા હતા તે કયા ડોક્યુમેન્ટ માગ્યા હોય ને પાછા અટાણે કયા માગતા હોય, એમાં તો અટાણે રૂલ્સ ફેરતા હોય બધા ડોક્યુમેન્ટના નાન તેન। તો એ અમને ખબર ન હોય, તમે અમને પૂછો કે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, પીસીસી એટલે શું ને આમાં મેડિકલમાં કામ જોઈએ ને કાં ઓલું જોઈએ ને એ આમાં કામ થોડેક દી બધું નિયમ ફેરતા હોય। તો તમે એના કુતિયાણા વ્યા જજો, ગજેરા સાહેબના દવાખાનાની બાજુમાં ઓફિસ છે। તો ત્યાં જે તમારા ડોક્યુમેન્ટ દેખાડજો, પૂછપરછ ગમે એ કરવી હોય કરી લીજો, બરાબર। અમે કોઈ એજન્ટ ને અમે તો પહેલાં એના કેન્ડિડેટ છે કે ભાઈ ઇઝરાયલમાં અમે પહેલાં આવ્યા। તો મારું ચેનલ છે એગ્રી એડવાઇઝર બાય વિજય કુસડિયા, એમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। તો તમને આગળના વિડીયોમાં કામમાં બધું છે ખેતી કામનું લગતું એ બધું હું તમને મૂકતો રહે। તો ભાઈ ભાષાનું કંઈ ટેન્શન ન રાખતા, ભાષા જેવી એવી હાલી છે, કામ કરવું જોઈએ આ રીતના બધું। એટલે આમાં હમણાં ઇંગ્લિશ ભાંગું તૂટું આવડે, એટલે ઓલા નહીં થાય, ઇઝરાયલ વાળાને અમુક નહીં ઓછું આવડે એને કે આ ઇંગ્લિશમાં એક્સપર્ટ પડ્યા બે। હા, એટલે અમારું હાલે ભાઈ આ બધું ભાષાનું નાન તેને, એટલે એ કોઈ ટેન્શન ન રાખતા। ભાઈ જા તમાકુ ખાય અમારા વિજયભાઈ, અમે એવા બોક્સ બનાવીએ, પછી આ એમાં ભરવાનું હોય। જા તાંજેરાની ભાજી જેવું હે, કાપે ને આ રીતના પેકિંગ કરે, આ રીતના પેકિંગ થાય। આ રીતના પેકિંગ।
એ અમે બોક્સમાં ભરીએ. હા, જે આ રીતના વિજયભાઈ બનાવે એ રીતના બોક્સ વારવાનું. રેડી, આ બને બોક્સ. આવું કામ છે. રેડી, બોલો જો ભરે ભરવાના 8 જો જો આ કોબી અમે સોંપી. જે આ કોબી છે એવા ઓલીગમાં બધું છે એ ટપક ચાલુ છે. જે આવું છે કામ બધું ઇઝરાયલનું. ને આવી રીતના ખેતી કરે ટેકનોલોજીથી, કોઈ ખોટા ખર્ચા નહીં. બધું આ રીતના જ છે આમાં ભાઈ. જે આ બધા ખેતરું છે એવું ને કે હવે ઢારવાળા ખેતરું છે. આ એક મારા ભેગો વિજયભાઈ છે. જે અમે એક સાકુ આપી દઈએ ને, આવી સાકુ લેવા ગોહી આવો સરો આવે એટલે અમે આગળ ચાલુ કરીએ કાપવાનું. જે આ છે ને આપણે બધા જે આ મજૂર આવ્યા અમે આપણે આવ્યું ગાડીઓ આપ્યું, ગાડીઓ લઈને આવવાનું સવારે ને જવાનું બેહવાનું. જે અમારી દુકાન છે, શોપ છે, આ બધું માલ જડે. હાંભો ગાર્ડન છે. એવા હાંભુ છોકરાને રમવાનું. તો હમણાં આગળ અંદર જઈને દેખાડીએ કાંઈ કાંઈ વસ્તુ જડે. આ તે અમારા ગામડું જ છે. તમે બધા વિડીયો જોયા હશે, આ રીતે જ છે. આ વિડીયોમાં જોયા એમાં રિયાલિટી બતાડી. આગળ પણ એવી રીતે વિડીયો આવતા રહે. અને આપણું યુટ્યુબ ચેનલ છે, આ ભાઈનું ને મારું ને બીજા ઘણા બધા યુટ્યુબ ચેનલ છે. આપણે બધાને સપોર્ટ કરીએ અને એનો યુટ્યુબ જોજો. કાયમ નવો અપડેટ મૂકશે ખેતી વિશેની. અને અલગ અલગ વાડીએ અલગ અલગ વસ્તુનું હોય છે, તમે જોયું હશે. અને આપણી ઓફિસ રાણાવાવ ને કુતિયાણે છે. ગમે એ જાવ મને ફોન જાવકમાંય કરે ને આવકમાંય કરે કે ભાઈ અમે જઈએ, પાછા એનાથી નીકળે તો એ કરે. એટલે કંઈ કરવાની જરૂર નથી. ઓફિસે જઈને ખાલી નામ દેજો, તમારું કામ બધું થઈ જશે. અને મજા આવી હોય તો આગળ વિડીયોને શેર કરો, સારું લાગ્યું હોય તો. બાકી તો રોજ વિડીયો નાખતો રહે. જય માતાજી.